મમ્મી, હા. તમે તૈયાર થઈ જાવ, આજે આપણે બહાર જમવા જાશું. બાર? હા, બહાર. હું ને તમે બે. મનીષા? એ તો ઘરે જ રહેશે, ઘરે કોકને રહેવું જોવે ને. પણ આ તમે એની ચિંતા ન કરો, આપણે એની માટે પાર્સલ લેતા આવશું. તમે ખાલી તૈયાર થઈ જાવ. વાંધો નહીં. કેવું હતું જમવાનું મમ્મી? બહુ મસ્ત જમવાનું હતું હો. આવી ગયા તમારા મમ્મીને જમાડીને. શરમ નો આવી મને અહીંયા એકલી મૂકીને તમે વયા ગયા? એકવાર પૂછવું તો ખરી ને મને. તું જ્યારે મમ્મી હારે આવું કરે છે ને, ત્યારે એમને આટલું જ ખોટું લાગતું હોય. ઓય સાંભળો, આજે આપણે બહાર જમવા જવું છે? આ વાંધો નહીં, જઈએ. અને સાંભળ, મમ્મીને આપણે સાથે લેતા જઈએ. અરે મમ્મીને સાથે લઈ જવાની શું જરૂર છે? અને આમ થાય તો આ ઉંમરમાં એ ક્યાં જશે? આપણે એકલા જ જઈએ ને એના માટે જમવાનું પેક કરાવી લઈશું. દર વખતે તો આપણે એકલા જઈએ છીએ. મસ્ત આ રીતે આપણા લગ્ન પછી એમને ક્યાં આપણે હારે લઈ ગયા છીએ ક્યાંય. અરે ઘરે રહે છે એ બરાબર છે, અને એમ થાય કે ઘરે તો કોઈક તો રહેવું જોવે ને. અને હું રેડી થઈ જાઉં છું, પછી જઈએ. જમવાનું બહુ મસ્ત હતું કા? હા, પણ મમ્મી માટે છે ને એમનું ભાવતું થોડુંક કંઈક પાર્સલ કરાવવાની જરૂર હતી. અરે એવી શું જરૂર છે? આ બચ્યું તું એ કરાવી નાખ્યું પાર્સલ, ખોટું બગાડે ન થાય ને. આપણા લગ્નને 1 વર્ષ થયું છે, અને ખાલી 1 વર્ષની અંદર તને એકવાર ન લઈ ગયો ને એમાં આટલું તને ખોટું લાગી ગયું. અને મારા મમ્મીએ ભણાવી ગણાવીને મને 25 વર્ષનો આવડો મોટો કર્યો, અને દર વખતે આપણે એને મૂકીને વ્યા જઈએ છીએ, તો કેટલું ખોટું લાગતું હશે. અને મમ્મીને એટલા માટે લઈ ગયો તો કે તને ખબર પડે, અને તારી માટે પાર્સલ લાવ્યો છું. અને આ પાર્સલ છે ને વધેલું જમવાનું નથી, તાજું પેક કરાવેલું છે, જમી લેજે. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું છે કે ઘણીવાર એવું થતું હોય છે કે લગ્ન પછી દીકરો અને વહુ એક શાંત વાતાવરણ એવું વિચારીને બહાર જતા રહેતા હોય છે કે બહાર જઈને અડધી કલાક શાંતિ મળશે એટલા માટે એ જમવાનું બહાનું કાઢીને જતા રહેતા હોય છે, અથવા તો જમવા અલગ રીતે જતા રહેતા હોય છે. અને મા બાપ માટે ઘરમાં જે કોઈ વડીલ હોય, માતા પિતા અથવા તો બંને, એમના માટે પાર્સલ લેતા આવતા હોય છે. તો ખાલી એટલું જ કહેવું છે કે એમને સાથે લઈ જવામાં શું વાંધો છે. જેટલું તમારે બહાર જમવા માટે જવું હોય છે, આંટો મારવા જવું હોય છે, એટલું એમને પણ ઈચ્છા હોય છે કે એમને પણ ક્યાંક આંટો મારવા જવું હોય છે. એટલે આખો દિવસ 24 કલાક સવાર સાંજ ઘરમાં ને ઘરમાં ઘરનું કામ, 4 દિવાલની વચ્ચે રહીને એ પણ એટલા જ કંટાળી રહ્યા હોય છે જેટલા તમે. તો મારી વિનંતી છે કે જ્યારે તમે એક નાનો એવો આંટો મારવા જતા હોય છો ને, એ રીતે એમને પણ સાથે લઈ જજો. હા, પછી તમે ભલે એકવાર એમને લઈ જાઓ, પછી તમે જઈ આવો એકવાર, પછી પાછા તમે લઈ જાઓ, એ રીતે કરો, પણ એમને પણ એટલું જ એકલાપણું લાગતું હોય છે. મારું એટલું જ કહેવું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.